કેમ છો છોકરા? હાલો તો વિડીયો થોડોક લાંબો થાય એમ હતો તો આ નવો વિડીયો બનાવી નાખ્યો છે, આજે જ બનાવ્યો છે, એક સાથે જ બનાવ્યા છે. હાલો પહેલા તો બધાને જય ભગવાન. લખાણ તમારા માટે પહેલેથી લખી નાખ્યું છે. ક્યાંક ક્યાંક પ્રિન્ટ મિસ્ટેક હોય તો હલવી લેજો, નામમાં અક્ષરમાં, કેમ કે બુકની વ્યવસ્થા કોઈ છે નહીં, એટલે ક્યાંક ક્યાંક અક્ષરમાં અને નામમાં ભૂલ હોય તો હલવી લેવાનું. આજે આપણે ભણવાનું છે કે મનુષ્યના અંતઃસ્ત્રાવ. આપણે શરૂઆતમાં વાત કરી હતી, મનુષ્યની અંદર જેમ ચેતાતંત્ર છે, એક એવું તંત્ર જે આપણા શરીરનું નિયંત્રણ કરે, સંકલન કરે. પણ સંકલન કરવું એટલે હું અંગોને સાથે મળીને કામ કરાવવા, એના માટે મેન જવાબદાર તંત્ર આ છે, અંતઃસ્ત્રાવી તંત્ર. તો અંતઃસ્ત્રાવી તંત્ર એટલે શું? જો ભાઈ, આપણા શરીરની અંદર છે ને દરેક કાર્ય કરવા માટે અંગો છે. જોવા માટે આંખો છે, ચાલવા માટે પગો છે, કામ કરવા માટે હાથો છે, શ્વસન કરવા માટે ફેફસા છે, વહન કરવા માટે હૃદય છે, બધા માટે એક અલગ અલગ અંગ છે. પણ અમુક શરીરમાં એવા કાર્ય છે ને કે આ અંગો નથી કરી શકતા. આવું મને તમને એમ કહે છે કે તમારી હાઈટ વધારો, હાલ મગજ એમ કે છે હાઈટ વધારે, તો કયું અંગ એવું છે જે હાઈટ વધારે? એટલા સમયમાં તમે કયું અંગ ભણીને આવ્યા કે જે વૃદ્ધિ કરી શકે? નહીં, કોઈ નહીં. તમને એમ કોઈ એમ કે હાલો ભાઈ ભાગો, તો ભાગવા માટે તો છે જ પગ આપણા, વધારે સ્પીડથી ભાગો, એવી સ્પીડથી ભાગો જિંદગીમાં તમે કોઈ દી ભેગા નથી. 6 ફૂટની દિવાલ ભલે તમે ચડ્યા નથી, એક ઠેકડે ચડ્યા, તો પગોની એક મર્યાદા છે, એનામાં એવડી ક્ષમતા છે નહીં કે એ ઉપર ચડી જાય. 6 ફૂટની દિવાલ ઉપર પગ મૂક્યા વગર ચડી જાય એવી ક્ષમતા એનામાં છે નહીં. તો આવા સમયે, અથવા તો ઘણા બધા બીજા ઉદાહરણ છે, તમારા લોહીની અંદરથી શર્કરા કાઢો તો હું કઈ કિડનીજીને ગાળણ કરી નાખે, એની સાથે કંઈક એવો પદાર્થ લાગ્યો છે જે શર્કરાનો સમૂહ બનાવે, કેટલા બધા શર્કરાઓને ભેગી કરી ઇન્સ્યુલિનનો સમૂહ બનાવે, અને પછી એ સ્ત્રાવ એવો છે જે શર્કરાને શરીરની બહાર ફેંકે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે શરીરના અંગો તમામ કાર્ય નથી કરી શકતા. તો એવા જટિલ જટિલ અમુક કાર્ય છે, એને કરવા માટે આપણા શરીરની અંદર એક અલગ પ્રકારના કેમિકલ, રસાયણ ઉત્પન્ન થાય છે. આ રસાયણ જે જગ્યાએથી ઉત્પન્ન થાય એને ગ્રંથિ કહેવાય. વિશિષ્ટ સમૂહ, કોષોના વિશિષ્ટ સમૂહને ગ્રંથિ કહેવામાં આવે છે. આ એવી ગ્રંથિઓ છે જ્યાંથી અલગ અલગ પ્રકારના રસાયણ ઉત્પન્ન થાય છે. અને આની પાછી ખાસિયત કેવી? આ ગ્રંથિ છે આમાંથી ઉત્પન્ન થયેલ રસાયણ અંગોને ન મળે, સીધો લોહીને મળે, લોહી આખા શરીરમાં ફેલાવે. જેમ થેલેમસ અને હાઇપોથેલેમસ નામમાંથી ઉત્પન્ન થતો જે રસાયણ હતો એ કેમ લોહીના દબાણનું નિયંત્રણ નહીં કરતો, પણ એનો સ્ત્રાવ છે એ સીધો લોહીમાં ભળતો. તો આપણે એ તો મનની ગ્રંથિ તો જોઈ ગયા હતા, બાકીની આ 6 ગ્રંથિઓ વિશે માહિતી મેળવવાની છે. શરીરની અંદર 5 હોય છે, એક જાતીય ગ્રંથિ છે, એટલે એકમાં હોય ને એકમાં ન હોય. તો હાલો શરૂઆત કરીએ. પહેલી આપણી ગ્રંથિ છે ટોસથી લેતા થાય. કઈ છે પેલા નામ સાંભળી લો. જો આપણે ઉપરથી શરૂઆત કરીએ તો થેલેમસ, હાઇપોથેલેમસ મગજમાં હોય. હવે અહીંથી તમે આ સ્વરપેટી છે, અહીંથી તમે ઊંચા જાઓ તો આ બેની વચ્ચે સ્વરપેટીની એક્ઝેક્ટ પાછળના ભાગે, અથવા તો અહીંથી તમે ક્રોસ મારો તો ઉપરના ભાગે પિટ્યુટરી નામની ગ્રંથિ હોય. આ ગ્રંથિ પેલા નામ સાંભળી લો. પિટ્યુટરી ગ્રંથિ, પછી ગળાના નીચેના ભાગમાં આ હોય છે થાઇરોઇડ ગ્રંથિ, અથવા તો અહીંયા હાલ બઘા અહીંયા શું છે થાઇરોઇડ ગ્રંથિ. હવે એનાથી નીચે આવો તો યકૃત ગ્રંથિ આપણે ભણી ગયેલામાં નથી લેતા, તો એમાં એક સ્વાદુપિંડ પર ભણાતા, એનું એક કાર્ય ભણાતા, એક બાકી હતું. તો એના પછી ત્રીજી ગ્રંથિ છે સ્વાદુપિંડ. હવે એનાથી આગળ જઈએ આપણે ગ્રંથિમાં, તો શરીરમાં આ 3 ગ્રંથિ છે ને શેલી, આ 3 જોડીમાં હોય. મેં લખ્યું નથી, આ એડ્રીનાલિન ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ અહીં જોડીમાં હોય છે. એનાથી આપણે નીચે જઈએ તો જાતીય ગ્રંથિ છે શુક્રપિંડ અને અંડપિંડ. આ ગ્રંથિઓ છે એ આપણા જાતીય છે, મતલબ છોકરાઓની અંદર શુક્રપિંડ હોય છે અને માતાઓની અંદર અંડપિંડ હોય છે. આ પણ જોડીમાં હોય છે. તો આ 3 ગ્રંથિઓ જોડીમાં છે. હાલો તો માહિતી મેળવતા છે. પહેલો જોઈએ જીએસ સ્ત્રાવ. તો જો ભાઈ પેલા ગ્રંથિ વિશે માહિતી મેળવી લે. આ કઈ ગ્રંથિ છે? તો કે ભાઈ આ પિટ્યુટરી નામની ગ્રંથિ છે, એમાંથી ઉત્પન્ન થાય છે જીએસ સ્ત્રાવ. આ પિટ્યુટરીમાંથી જે આ જીએસ સ્ત્રાવને ઇંગ્લિશમાં ગ્રોથ હોર્મોન્સ બોલવામાં આવે, એ કામ શું કરે? તો કે બસ એક જ કામ કરવાનું આનું ક્રિયા છે. આ શું કામ કરે છે? તો કે આ વૃદ્ધિ કરે છે. કોઈ પણ પ્રાણીઓના શરીરમાં જે લંબાઈમાં વૃદ્ધિ થાય છે એ કરવા વાળો મેન છે જીએસ સ્ત્રાવ. ઘણા લોકો છે એટલે હું સાહેબ બાઠિયો રહી ગયો હું એટલે મારી અંદર જીએસ સ્ત્રાવ ઓછો ઉત્પન્ન થયો, કે હું બાઇટકો કે હું લાંબો થઈ ગયો તો મારી અંદર જીએસ સ્ત્રાવ વધારે ઉત્પન્ન થયો. હા, હવે જરાક આમાં આપણે ડીપમાં જઈએ. આ ગ્રંથિમાંથી જો જીએસ સ્ત્રાવ વધુ ઉત્પન્ન થાય તો તમે લાંબા થાવ. જો એમાં લખ્યું છે કે તમારા શરીરની અંદર જીએસ સ્ત્રાવનું પ્રમાણ વધશે તો મહાકાયતા આવે, જો જીએસ સ્ત્રાવનું પ્રમાણ ઘટશે તો વામનતા આવે, નાની હાઈટ આવે. તો સાહેબ જીએસ સ્ત્રાવ કઈ રીતે ઉત્પન્ન થતો હોય? કોઈ એવો પ્રશ્ન પૂછે. જો ભાઈ જીએસ સ્ત્રાવ ઉત્પન્ન થવાનું મેન કારણ છે વારસાગત. હું તમને ડીપમાં સમજાવું. દરેક ગ્રંથિના પાયામાં કામ કરવા વાળો કોણ હોય ખબર? ડીએનએ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો એ ડીએનએ છે ને એ આપણા વારસાગત રીતે આપણા માતા પિતાના લક્ષણો લઈને આપણી અંદર આવે છે, એ ગ્રંથિનું નિર્માણ કરે છે. તો સમજો, જીએસ સ્ત્રાવ કોઈ પણ સ્ત્રાવ જે ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, એ સ્ત્રાવ ઉત્પન્ન કરવાનું મેન કામ સાંભળજો, એ મેનેજર કરે. ગ્રંથિનો મેનેજર કહેતા ડીએનએ, એના રંગસૂત્ર.
ઈ નક્કી કરે કે કેટલા સમય સુધી આ સ્ત્રાવ ઉત્પન્ન થવા દેવાનો છે. માન લો 15 વર્ષ સુધી ઉત્પન્ન થવા દેવાનું છે, તો તમારી લંબાઈ 15 વર્ષ સુધી વધશે. અમુકને જે સ્ત્રાવ ઉત્પન્ન થવાની શરૂઆતમાં ધીમા પણ હોય, 8 વર્ષ સુધી ધીમું, હવે એની અંદર વધી જાય. અને તમે જોતા જોતા તમારા ભેગો ત્રીજા ચોથામાં ભણતો છોકરો, ત્યાં સુધીની હાઈટ બહુ નાની હતી, 5મા સુધી ભણતો બહુ હાઈટ નાની હતી, પછી જ્યારે તમે 10માં મેળવો તો તમને હાઈટને ટક્કર દેવા વળગી ગયો. કેમ? તો 8-10 વર્ષ પછી હાઈટમાં ફૂલ વધારો થયો, એની અંદર જીએસ સ્ત્રાવ વધવાની શરૂઆત. 18 વર્ષે બંધ થઈ ગયો તો હવે એની હાઈટમાં વધારો નહીં થાય. તો જીએસ સ્ત્રાવ ઉત્પન્ન કેટલો કરવો એ કેમ ખબર પડે? તો આપણા જે રંગસૂત્ર કહેતા ડીએનએ ની સાંકળો એક વખત મેં દોરીને તમને સમજાવી હતી. એ સાંકળો આપણા વારસાગત રીતે માતા પિતામાંથી બને. ઉદાહરણ તરીકે મારું શરીરના ડીએનએ મારા પિતા તરફથી વધારે પૂરતી, પુરુષના શરીરના ડીએનએ પિતા તરફથી વધારે મળે, 80% મળતા આવતા હોય. તો મારી હાઈટ છે, હાઈટનો લક્ષણ મને મારા પિતા તરફથી મળેલો છે. તો મારા પિતાની હાઈટ 6 ફૂટ હશે, તો મારી હાઈટ 6 ફૂટ જેટલી પહોંચશે ને ત્યાં મારું શરીર જીએસ સ્ત્રાવ બનાવવાનું બંધ કરી દેશે. એટલે હવે સેજ એવું મારા બધા વધારો આવશે, એક ઘટાડો રહે, પણ રહે 6 ની આસપાસ. જો મને માતાનું લક્ષણ મારી અંદર આવ્યું છે, માતાની હાઈટ 5 ફૂટ છે, તો મારી હાઈટ 5 ફૂટે પૂગશે ને ત્યાં મારી હાઈટ બનવાની બંધ થઈ જશે. બસ હવે નહીં વધે. કેમ? કેમ કે જીએસ સ્ત્રાવ બંધ થઈ ગયો હાઈટ વધારવાળો. તો આ જીએસ સ્ત્રાવ છે ને એ ધીમે ધીમે શરીરમાં ભળે, લોહીમાં ભળે અને આપણા શરીરમાં ગ્રોથ કરવાનું કામ કરે. એટલે આનું નામ ગ્રોથ હોર્મોન્સ આપવામાં આવ્યું છે, જીએસ સ્ત્રાવ. જો એ પ્રમાણ વધી જાય તો મહાકાયતા પામે. અમુક શરીરની અંદર રાસાયણિક ખામીઓના કારણોસર હાઈટ બહુ વધી જાય તો 7 ફૂટ 8 ફૂટ ક્યાં સુધી વયા જાય, અને અમુકમાં ઘટી જાય તો ક્યાં સુધી વયા જાય, નાના રહી જાય. પણ આ બધી ખામીઓ છે. વધારે પડતું ઓછું પડતું, આપણે તો પિતા માતા તરફથી આપણી હાઈટ મળી આવી એટલે બસ આપણે કોઈ ખામી નથી. ભલે આપણે નાના દેખાય, આપણે પિતાની અંદર જ આપણે કે માતાની અંદર જ ઊંચાઈ ઓછી છે, તો વારસાગત રીતે એટલી ઓછી આવવાની છે. હાલો, આના પછીનો બીજો સ્ત્રાવ છે એ છે થાઇરોક્સિન. અને મુદ્દા સ્વરૂપમાં પાકા કરીએ. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે ને એ ઉત્પન્ન કરતી ગ્રંથિનું નામ છે થાઇરોઇડ. આ ગળાના ભાગમાં હોય, મોસ્ટ ઓફ તો લગભગ આ જ ભાગમાં હોય, સ્વરપેટીની આજુબાજુમાં. હવે આ શું કરે? તો કે થાઇરોઇડ ગ્રંથિ છે ને આમ કેમ લાળ રસ ઉત્પન્ન કરે? આમ કહું તો કે લાળ રસ, મને પાકી માહિતી નથી, પણ અહીંથી જે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોક્સિન, એ આપણા લાળ રસ દ્વારા ખોરાકમાં ભળે છે અને ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે. તો આનું કાર્ય છે કે ભાઈ આ પાચનમાં છે ને મદદરૂપ બને છે, પાચનમાં મદદરૂપ બને છે. હવે પાચનમાં મદદરૂપ બને, પણ આમાં એક એની ખામી છે. શું ખામી છે? તો કે ભાઈ આ જે અંતઃસ્ત્રાવ છે ને એ ઉત્પન્ન કરવા વાળો છે ને એ આયોડિન નામનો તત્વ છે. તમે ઘણી વાર સાંભળ્યું હોય કે આયોડિન યુક્ત મીઠું, આયોડિન યુક્ત મીઠું, ટાટા નિમક, આયોડિન યુક્ત નિમક. તો વર્ષો પહેલા ટાટા કંપની નથી તેથી કોઈ આયોડિન યુક્ત મીઠું ખાતું જ નહીં. આયોડિન તત્વ એ પહેલેથી મીઠામાં હાજર હોય છે, પણ આ લોકો શું કરે છે તો કે એમાં અમુક ટકાનું પ્રમાણ વધારી દેશે. અથવા તો પહેલી વાર એને ખબર પડી છે કે આમાં આયોડિન નામનો તત્વ છે ને આયોડિન નામનો તત્વ છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન સ્ત્રાવ ઉત્પન્ન કરાવે છે. એટલે એને ખ્યાલ હશે ને એ છાપી દીધું. હવે જે હોય ભગવાનને ખબર, એનો પ્રશ્ન છે. હું તમને કહેવા એ માંગુ કે જે આયોડિન યુક્ત નિમકની છાપ આવે છે ને એ આયોડિનના કારણોસર આપણા શરીરની અંદરથી આ થાઇરોક્સિન નામનું સ્ત્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોઇડ ગ્રંથિમાંથી, જે લાળ રસ દ્વારા ખોરાકમાં ભળે છે ને પાચનમાં મદદરૂપ થાય છે. તો આયોડિન દ્વારા આ ઉત્પન્ન થાય છે. હવે સમજો ખાસ, જો આયોડિનની ઉણપ થઈ તો, આયોડિન ન મળ્યો તો લખો, જો આયોડિનની ઉણપ થાય તો આપણી આ થાઇરોઇડ ગ્રંથિ છે ને વિકૃત બને. અમારો થાઇરોઇડ ગ્રંથિ અત્યારે એવડી છે, તે વિકૃત થાય, આ ફૂલી જાય, જેને ગોઈટર નામનો રોગ કહેવામાં આવે. હું વિડીયો સાથે ફોટો જોડી દઈ. ગોઈટર નામનો રોગ બોલવામાં આવે, જેનાથી ગળાનો ભાગ ફૂલી જાય. તો બસ આ ગ્રંથિ પૂરી. સ્ત્રાવનું ગ્રંથિ કઈ છે તો કે થાઇરોઇડ ગ્રંથિ છે. સ્ત્રાવનું નામ કયું છે તો કે થાઇરોક્સિન ગ્રંથિ. આ છે, મેં બધા આ સાઈડ સ્ત્રાવો લખ્યા છે, એટલે અંતઃસ્ત્રાવ શબ્દ પાછળ લખ્યો છે. આનું પાચનમાં મદદરૂપ થાય છે. ઉત્પન્ન થવાનું મેન કારણ આયોડિન છે, પણ આયોડિનની ઉણપ થાય તો ગોઈટર નામનો રોગ થાય છે. હવે ત્રીજી અને સૌથી લાંબી ગ્રંથિ આપણે ભણીએ, આ છે ત્રીજી ગ્રંથિ, કે આ ગ્રંથિ સ્ત્રાવનું નામ છે ઇન્સ્યુલિન. આ ગ્રંથિ આપણે પહેલા વાર ભણી ગયા પાચન તંત્રમાં. સ્વાદુપિંડ, ટ્રિપ્સિન, એમાઇલેઝ ને લાઇપેઝ નામના ઉત્સેચકો ઉત્પન્ન કરતા હતા. એ જ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. આ ઇન્સ્યુલિનનું કાર્ય શું છે કે ભાઈ ઇન્સ્યુલિન છે ને આમાંથી મુદ્દો આગળ પાછળ લખાયો, તમે આ મુદ્દાને બીજો લેખજો. આ ઇન્સ્યુલિન કરે શું તો કે આ સ્ત્રાવ આપણા લોહીમાં જે શર્કરા છે ને એનું નિયંત્રણ કરે. આપણે જેટલી ગેડી વસ્તુ ખાધી એ ગેડી વસ્તુ બહુ લોહીમાં ભરશે તો પાક કરશે. મને નાનો એવો ઘા લાગી ગયો તો આંગળી પાકશે. કેમ? કેમ કે શર્કરામાં કોષોને બગાડ કરવાની ક્ષમતા હોય છે. સાંભળજો ખાસ, ગેડું પ્રમાણથી વધારે કોષો બગડે છે. એટલે પેલા કહેતા પાક થયો ને તો ગળ ખાવામાં તો ગળો છે તો ખાંડ તો હતી નહીં, એટલે આપણે કહેતા ગેડું ખાવાની મનાય, કેમ કે પાક વધારે છે. તો આપણા શરીરની અંદર શર્કરાનું નિયંત્રણ કરવા વાળા ઇન્સ્યુલિન છે. કેટલા બધા શર્કરાના અણુને ભેગા કરી ઇન્સ્યુલિન પોતાની સાથે જોડી દે, એટલે મોટો શર્કરાનો અણુ બન્યો જે આપણે ગાળણ મૂત્રપિંડ દ્વારા જે ગાળણ કરીએ એમાં બહાર કાઢી નાખીએ. તો ઇન્સ્યુલિન દ્વારા શર્કરાનું નિયંત્રણ થાય.
પણ જો ઇન્સ્યુલિનની ઉણપ થઈ, આપણા શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ થઈ, મતલબ ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો ઓછો થઈ ગયો, તો આપણા શરીરની અંદર મધુપ્રેમહ અથવા તો ડાયાબિટીસ નામનો રોગ થાય છે. આ બધા જાણીતા છે, એનું ગુજરાતીના મેં સાથે લખી નાખ્યું. આ કેમ થાય? આનું મેન કારણ સમજો. અમુક વારસાગત રીતે પણ ડાયાબિટીસ આવે છે ભાઈ. તમારા વડવેરાઓને કોઈને ડાયાબિટીસ હોય તો તમને થાય છે. હું કઈ નહીં જાય કે આજે ડાયાબિટીસ થાય છે, નહીં. એના શરીરના ડીએનએ માંથી તમારું શરીર બનેલું છે. તો એના શરીરમાં જે સ્વાદુપિંડની રચના કરવા વાળા પણ ડીએનએ હતા, અંગોની રચના કરવા વાળા ડીએનએ હતા. તો સ્વાદુપિંડની રચના એવી કરેલી છે કે જે 40 વર્ષની ઉંમરે બગડી જાય છે એનામાં. તો આપણી અંદર પછી 40 વર્ષ એ ડીએનએ થી બનેલું અંગ છે, તો 40 વર્ષમાં ડીએનએ દ્વારા એ ગ્રંથિઓ નાશ પામશે, અથવા તો ગ્રંથિઓ સ્ત્રાવ બનાવવાનું બંધ કરી દે. સ્ત્રાવ બનાવવાનો તો ડીએનએ છે. હવે સ્ત્રાવ બનાવતા બંધ કરી દીધા તો ઇન્સ્યુલિનની ઉણપ થઈ ગઈ. હવે ડાયાબિટીસના રોગ થાય તો તમારે ક્યાંક તો ગોળી લેવી પડે ડાયાબિટીસની, અથવા તો જો વધી જાય લાંબા અંતરે તો પછી તમારે ડાયાબિટીસ માટે ઇન્જેક્શન લેવા પડે ઇન્સ્યુલિનના અલગથી. પછી છેલ્લે મોસ્ટ ઓફ તો ડાયાબિટીસની ગોળી ખાઈ લો એટલે તમારા શરીરની અંદર નિયંત્રણ થઈ જાય. હવે સૌથી લાંબી ગ્રંથિ ભણીએ ભાઈ, કે એડ્રીનાલિન નામનો સ્ત્રાવ છે, અને આ ગ્રંથિ છે એડ્રીનલ ગ્રંથિ. જો ભગવાને કેવી કેવી રચના કરી જોઈજો. ભગવાનને ખબર હતી કે ભાઈ માણા મોટો થાય પછી કૂતરાને પાડીએ ને એ જ કૂતરું વાહન દોડીએ તો એ રચના બનાવી કે ભાઈ કોઈ પણ મનુષ્યને ક્યાંય પણ હાનિકારક કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, કૂતરું સામે ધોરે, કોઈ અચાનક એવો કોઈ પ્રાણીઓ આવી ગયા, આવી કોઈ પરિસ્થિતિ આવી, તો એ પરિસ્થિતિમાં એના શરીરને બચાવવા માટે શું કરી શકે? કેમ કે એ પ્રાણીઓ કરતા તેની સ્પીડ ઓછી છે. તો મનુષ્યની અંદર આવી એક ગ્રંથિ બનાવી. આ ગ્રંથિ ફક્ત કટોકટીની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. ગ્રંથિનું નામ છે એડ્રીનલ ગ્રંથિ, અને બીજું એને અધિવૃક્કીય ગ્રંથિ પણ કહેવામાં આવે છે. બીજું નામ છે. આ કટોકટીની સ્થિતિમાં જ ઉત્પન્ન થાય છે. હવે કટોકટીની સ્થિતિમાં કરે હું તો કે કટોકટીની સ્થિતિમાં ઓક્સિજન યુક્ત જે રુધિર છે ને એને કંકાલ સ્નાયુ તરફ મોકલે. કંકાલ સ્નાયુ એટલે આપણે હાડકા, હાડકા તરફ જે સ્નાયુ પેશી છે એને વધારે ઓક્સિજન વાળું લોહી મોકલે. એટલે સ્નાયુ પેશીની અંદર ઉત્પન્ન થતી ઉર્જાનો દર વધી જાય. ઓક્સિજન વધારે, શ્વસનમાં આપણે ભણીને આવ્યા તો ઉર્જા વધુ. તો હવે આપણે આ સ્નાયુ છે ને વધારે ઝડપથી કામ કરશે. એટલે આપણે એક ઠેકડામાં કદાચ 4 ફૂટ ઠેકતા હતા તો હવે 7 ફૂટ ઠેક્યું. આપણે દિવાલ છે એ 4 ફૂટની દિવાલ આરામથી સરળતાથી ઠેકી જાય, હવે 100 ફૂટની દિવાલ આપણે ઠેકી શકીએ. આવું ક્યારે કરવામાં આવે? જ્યારે કટોકટીની સ્થિતિ આવે. માની લો કોઈ કૂતરું વાહન દોડ્યું આવું, અથવા તો કોઈ બીજું પ્રાણી અન્ય વાહન દોડ્યું, અથવા કોઈ સામેથી સાધન આવે છે, અથવા તો કોઈ એવી પણ ગમે પરિસ્થિતિ આવી ગઈ, તો એ પરિસ્થિતિ દરમિયાન આપણા શરીરને બચાવવા માટે કટોકટીની સ્થિતિમાં આ ગ્રંથિ એક્ટિવ થાય અને એનો જે સ્ત્રાવ લોહીમાં ભળે એડ્રીનાલિન, એ ઓક્સિજનને હાડકા તરફ ગતિ કરાવે, ઓક્સિજન વાળા રુધિરને. હવે આનાથી થાય હું કે જો ભાઈ આના લક્ષણો હું તમને કેમ ખબર પડે કે આ જો ખાલી લખવાનું, આ પોઈન્ટ છે ને એનું કાર્ય છે, આ પોઈન્ટ એના લક્ષણ છે, પછી આને ચેકી નાખું. હા, લક્ષણ શું છે? આ લક્ષણના શું કે આપણે કેમ કહીએ કે એડ્રીનાલિન સ્ત્રાવ ઉત્પન્ન થયો છે? તો જોવાનું ભાઈ કે શ્વાસોશ્વાસના દરમાં વધારો થયો, હૃદયના ધબકારામાં વધારો થયો, કે પરસેવો આવ્યો, ગુંગળામણ થઈ, તો સમજવાનું કે આ સ્ત્રાવ ઉત્પન્ન થયો છે. મપ્પાને રિઝલ્ટ દેખાડવા ગયા, રિઝલ્ટમાં 2 વિષયમાં માર્ક ઓછા છે, તો હવે ધગ 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 શરૂ થાય, તો એ તમારા શરીરની અંદર એડ્રીનાલિન સ્ત્રાવ ઉત્પન્ન થઈ ગયો. એ આપણા મન ઉપર આધારિત છે. માનો મન એવી પરિસ્થિતિનો આભાસ કરાવે છે કે પપ્પા મારશે, આપણે ભાગવું પડશે. ભાગી તો ન શકાય પપ્પાથી, પાછા બહાર ખાવા પડે, પણ એવું લાગે કે આપણે ભાગવું છે, આપણે આ પરિસ્થિતિ બચવું છે. બચાવ નામનો શબ્દ શરીરમાં મનમાં આવ્યો એટલે એ સ્ત્રાવ રસાયણ ઉત્પન્ન કરવાની શરૂઆત કરી દે, એટલે હૃદયના ધબકારા વધી જાય. તો હૃદયના ધબકારા વધારો, શ્વાસોશ્વાસ દર વધો, તમારી વાહન કૂતરું જોડ્યું, તમે ફૂલ સ્પીડમાં જ્યારે 100 ફૂટની દિવાલ પર ચડીને બેસી ગયા, હવે ધગ 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 શરૂ થાય બાપા. ને એમ લાગે તમને કેમ તમારી બહેનથી એક દિવસનું કામ ખાલી 1 મિનિટમાં કરી નાખ્યું, એટલું શરીરમાં થાક લાગશે. કેમ કે તે તમે 1 દિવસનું કામ 1 મિનિટમાં કરી નાખ્યું. તમારા શરીરના હાડકા આખા દિવસમાં જેટલો ભાર સહન કરવાના હતા એટલો તમે 1 મિનિટની અંદર ઓક્સિજન યુક્ત રુધિર આપીને કરાવી નાખ્યું, બચાવ માટે. એક ડ્રગ્સ જેવું કામ કરે. એટલે કહેવાનું બાબર કે આ શ્વાસોશ્વાસનો દર, પરસેવો થાવો, શ્વાસોશ્વાસની ક્રિયા વધવી, હૃદયના ધબકારા વધવા, આવી ક્રિયાઓનું લક્ષણો એમાં જોવા મળે તો તમારે સમજી જવાનું કે આ સ્ત્રાવ ઉત્પન્ન થયો છે. હવે આ સ્ત્રાવ છે એનો ઉપયોગ શું છે? તો ભાઈ કટોકટીની સ્થિતિમાં લડવા અથવા તો ભાગવા માટે. માની લો સિંહ સામો આવી ગયો તો આપણે ખબર છે કે આપણે લડવાના તો છે નહીં, તો ટ્રાય માર લે કે દોડી લઈએ, ક્યાંક ડાળી બાળી હાથમાં આવી ગઈ, કોઈ વૃક્ષ હાથમાં આવી ગયું, ચડી જાવ, બસી જાવ. તો બચાવ માટે એટલે કે ભાગવા માટે અથવા તો લડવા માટે નાનું મોટું કોઈ સામે એવું સજીવ આવી ગયું, કૂતરું જ માની લે, હાલો હવે ખબર છે કે આપણી મારી તો નથી નાખવાનું, તો આપણે હવે ટ્રાય કરીએ કે એકવાર તો કરડી ગયું, બીજી વાર હું કરડે બાંધી લઈએ. તો લડવા માટે અથવા તો ભાગવા માટેની સ્થિતિમાં આ સ્ત્રાવ આપણે મદદરૂપ થાય છે. તો આ કાર્યનો મુદ્દો છે, આ લક્ષણનો મુદ્દો છે, ખાલી ચેકી નાખું, આમ લખવાનું કોઈ હોતું નથી. હાલો, 2 જાતીય ગ્રંથિઓ છે. આ ગ્રંથિઓને જાતીય ગ્રંથિ કહેવાય. પહેલા તો સ્ત્રાવ કયો ઉત્પન્ન થાય છે? ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોઇન. હા, ટેસ્ટોસ્ટેરોઇન. આ હું
નામ જોઈ લો તો કદાચ અહીં ભૂલ હોય તો તમને પાછળ કોષ્ટકમાં આપેલું છે. આ કેમાંથી ઉત્પન્ન થાય છે? શુક્રપિંડમાં. આપણી જાતીય ગ્રંથિઓ છે. માણસ જાતિના જન્મ સાથે જ ભગવાન છે ને સૃષ્ટિની સર્જન કરવા માટે માણસ નહીં, વિશ્વના તમામ પ્રાણીઓમાં જાતીય ગ્રંથિઓ આપેલી છે. અને આ ન હોત તો જાતિનું અસ્તિત્વ ક્યાંથી? કેમ કે આ જાતીય ગ્રંથિ તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા. આ જાતીય ગ્રંથિ જાતીય કોષોનું નિર્માણ કરે. હવે જ્યાં સુધી શુક્રપિંડ શુક્રકોષોનું અને અન્નપિંડ અંડકોષોનું ફલન નહીં કરે, ઉત્પન્ન નહીં કરે, અને ફલન દ્વારા નવી સંતતિનું ઉત્પન્ન નહીં થાય તો પૃથ્વી ઉપર જાતિ લુપ્ત થઈ જાય. એટલે તમામ પ્રાણીઓમાં ભગવાને રચના બનાવેલી, ભગવાને બનાવેલી કોઈ પણ રચના ખરાબ હોતી જ નથી. એ ભગવાને સૃષ્ટિના ઉત્પત્તિ માટેનું આ કાર્ય છે. તો જે આ સ્ત્રાવ બનાવેલો છે શુક્રપિંડમાંથી, ટેસ્ટોસ્ટેરોન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ સ્ત્રાવનું કામ શું છે? તરુણાવસ્થા દરમિયાન ઉત્પન્ન થાય છે અને નર જાતીય અંગો, આ ટેસ્ટોસ્ટેરોન નર જાતીય અંગો માટે જવાબદાર છે. એના વિકાસ કરવાની શરૂઆત કરે. તરુણાવસ્થા પછી જે આપણા શરીરના આંતરિક અંગોનો વિકાસ થાય છે, એ વિકાસ કરવા વાળો આ સ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન. તો સેમ છે માતા માટેનો કે ભાઈ ઇસ્ટ્રોજન છે એ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. અંડપિંડ પર જોડીમાં હોય છે, શુક્રપિંડ પર જોડીમાં હોય છે અને એડ્રિનલ ગ્રંથિ પર જોડીમાં હોય છે. આ ત્રણ જોડીમાં ગ્રંથિ હોય. એકવાર એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કઈ ગ્રંથિ જોડીમાં નથી, અને આ 3 નામ જોવા મળીએ આમાંથી કોઈ પણ આવશે. આ 4 જોડીમાં ન હોય. ઇન્સ્યુલિન એકલી જ હોય, સ્વાદુપિંડ એકલી હોય, પિટ્યુટરી એકલી હોય અને થાઇરોઇડ એકલી હોય. 3 એકલી છે ને આ 3 જોડીમાં છે. યકૃત એકલી હોય. હા, તો ભાઈ આ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે અને આ માતા જાતીય અંગોનો વિકાસ કરે છે. આ નર જાતીય અંગોનો વિકાસ કરે, આ માતા જાતીય અંગોનો વિકાસ કરે. ગર્ભાશય છે, આ છે તે છે, બધી કોથળીઓનો વિકાસ એ તરુણાવસ્થા પછી થવાની શરૂઆત થાય છે. તો એ થવાની શરૂઆત છે એ ઇસ્ટ્રોજન કરે. તો આવા હતા આપણા શરીરના સ્ત્રાવો. એકવાર લખી લેજો. આમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો, અને એમસીક્યુ તો આમાંથી આવે જ છે ભાઈ. એટલે હેરખેથી જોઈ લેજો. અહીંયા આપણે પાઠ પૂરો કરીએ. નવા ચેપ્ટરની અંદર આપણે પ્રજનન સ્ટાર્ટ કરશું. અગત્યનું ચેપ્ટર છે, 10 માર્કનું પૂછાય છે એમાંથી પરીક્ષામાં. તો અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, પ્રજનન વિશેની માહિતી તમામ વસ્તુ આપણે જોશું એકલા લેક્ચરની અંદર. હાલો મળીએ હવે. અસ્તુ, જય ભગવાન. સ્ક્રીનશોટ લઈ લો.